टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યાર સુધી તમે અનેક કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ સુરતમાં સિસ્ટમને હચમચાવતો એક એવો કિસ્સો સામે આવ્યો જેના વિશે સાંભળીને તમારા હોશ ઉડી જશે, સિસ્ટમની ઊંઘ હરામ થઈ જશે। આ કિસ્સો સમજવા માટે અમે તમને પહેલાં એક કહાણી સંભળાવી। તમે કોઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હો, રસ્તામાં પોલીસ તમને રોકે અને તમારી પાસેથી રૂપિયાની વસૂલી કરે, પણ પાછળથી તમને ખ્યાલ આવે કે તમને જેણે લૂંટ્યા હતા તે તો અસલી પોલીસ હતી જ નહીં। આવી હકીકત જાણ્યા પછી તમને ધ્રાસકો લાગે। સુરતના કતારગામમાં પણ 100 જેટલા પરિવારોને ધ્રાસકો લાગ્યો, કારણ કે તેમના ઘર ઉપર થયું ભૂતિયા ડિમોલિશન। સુરતના કતારગામમાં આવેલા નાસિરનગર વિસ્તારનો આ કિસ્સો છે। 30મીના રોજ લોકો સવારની ચાનો સ્વાદ માણે તે પહેલાં જ બુલડોઝર સાથે કેટલાક લોકોની ટીમ નાસિરનગરમાં દાખલ થઈ। ના કોઈ નોટિસ કે ના કોઈ ચેતવણી, આ ટીમે સીધું જ બુલડોઝર ચલાવવાનું શરૂ કર્યું। લોકોને લાગ્યું કે આ કાર્યવાહી સુરત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે, એટલે કાયદાના ડરથી કોઈએ અવાજ ન ઉઠાવ્યો। લોકોએ પરસેવાની કમાણીમાંથી બનાવેલા ઘર એક બાદ એક તૂટતા ગયા। એક એક ઈંટ તૂટી રહી હતી, તેમ તેમ લોકોની આંખમાંથી આંસુ પણ સરી રહ્યા હતા, કારણ કે આ મકાનો તેમની જિંદગીનો આધાર હતા। લોકોએ આખી જિંદગી મહેનત કરીને આ મકાનો બનાવ્યા। એક એક ઈંટમાં મહેનતનો પરસેવો હતો। એક બે નહીં, પણ સાંજ પડતા પડતા તો 100 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું। લોકોનું કહેવું હતું કે ડિમોલેશન કરવા માટે આવેલા લોકો ખાખી અને સફેદ રંગના કપડામાં હતા, એટલે એક ટીમ કોર્પોરેશનની લાગી રહી હતી, જ્યારે બીજી ટીમ પોલીસની। લોકોને તો એમ જ લાગતું હતું કે આ કામ કોર્પોરેશને કર્યું છે। છત વિના બેહાલ થઈ ગયેલા લોકો જાય તો જાય ક્યાં? કોઈ ઝાડ નીચે તો કોઈ રસ્તા ઉપર પોતાની જિંદગી पसार करवा मजबूर बना है। शनिवार के दिन सुबह में हम लोग सोए हुए थे। 6 बजे में मतलब में इतनी हल्ला होने लगी, आवाज़ होने लगी। कैमरे हम लोगों ने लगाए थे, मोबाइल में चोरी होती तो पहले कैमरे लोगों ने तोड़े, उसके बाद फिर मीटर काट दिया। तो हम लोग बोले कि भाई पावर गई, बाहर निकल के देखते तो पुलिस अधिकारी जो लोग, अब हमने तो ऐसा देखे नहीं कि कौन थे, तो आके ने कहते चलो घर में से निकलो के बाहर। बोले भाई क्यों, क्या हुआ? मेरा ऑपरेशन हुए ला। मैंने बोली मैं अभी उठ नहीं सकती हूँ। तो आप बोलने नहीं निकलो के बाहर, बोले तुम्हारे घर तोड़ने के। अरे भाई पर तू नोटिस नहीं, तुम लोगों ने हमको कोई चीज़ की बोले नहीं, हमारे साथ कोई मीटिंग नहीं करे, ने फिर तुम आके तुरंत हमको बोलते घर खाली करो। क्या हिसाब से आप बोल रहे हो? रो क्यों रहे हो? रोना तो आएंगे ही ना भाई। आज हम लोग 10 दिन से हम लोग परेशान है। हमारे पास घर है न कुछ है, यहाँ रात को सोते, अक्का दिन वहाँ बैठते ने, चाय पानी पेशाब पानी करने हम इधर उधर जाते, तो हमारी जिंदगी कैसी हो गई? आज हमारे काम धंधे बंद है, हमारे बच्चे अभी स्कूल मदरसे चालू हो गए, हम कहाँ जाएंगे? हमारे बच्चों के भविष्य का सवाल है। कितना दुख है आपको? बहुत दुख है। हमने बहुत मेहनत करके घर बसाया था। हमारे बच्चे सब, हमारे छोटे छोटे बच्चे और बहू है, पोता है, सब लोग है। हम हंसी खुशी हमारे घर में रहते थे, हम घर काम करने जाते, और अब मेरा आदमी भी नहीं है, और हम लोग छोटे मोटे घर में हमारे खुश थे। लेकिन इन्होंने हमको घर देना था या बोलना था कि तुम खाली करो, हमको कुछ बोला नहीं, कुछ नहीं, और खाली करा दिया। और सब हमारे सामान भी उसी में दब गया। बड़े बड़े आगे 2 मिल थे दीवारें, तो सब गिर गए, हमारा सामान भी उसी में दब गया। और बहू बेटे को अभी भिजा दिए, लेकिन रहने के लिए नहीं जगह है, तो हम क्या करें? फिर रोना तो आएंगे ही, और तकलीफ तो है, हमें बहुत तकलीफ है। ન્યૂઝ કેપિટલ ટીમે લોકોની વેદના સાંભળીને ખરેખર આ કાર્યવાહી કેટલી યોગ્ય છે કે તે તપાસવાનો પ્રયત્ન કર્યો। ન્યૂઝ કેપિટલના સંવાદદાતા અમિત રૂપાપરાએ આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલનો સંપર્ક કર્યો। રાજન પટેલને પૂછવામાં આવ્યું કે નાસિરનગરમાં કોર્પોરેશને ડિમોલિશનની કાર્યવાહી કર્યાની વાત સાચી છે, તો રાજન પટેલે સ્પષ્ટ ઇનકાર કર્યો। રાજન પટેલે કહ્યું કે આ ડિમોલિશન કોર્પોરેશનની ટીમ દ્વારા કરવામાં આવ્યું નથી। અમારા સંવાદદાતા અમિત રૂપાપરાએ કરેલી વાતચીત પણ સાંભળો। પાલિકાએ નથી કર્યો, એ મેં તપાસ કરી તો પાલિકાએ નથી કર્યો। પાલિકાએ ખાલી ડિમાર્કેશન ને હું એ કરી આપેલું હતું। ડિમાર્કેશન કરવા માટે ખાલી કોર્પોરેશનનો સ્ટાફ હાજર હતો એવું મને કીધું છે। એટલે પેલું ડિમાર્કેશન કરવા જાય તો આપણા સ્ટાફ એ તો માગે જ ને બંદોબસ્ત। આપણે ડિમોલેશન નથી કર્યું ને, એ ફાઇનલ વાત છે।
હવે સવાલ એ ઉઠ્યો કે જો કોર્પોરેશને ડિમોલિશન નથી કર્યું તો પછી આ ડિમોલિશન કર્યું કોણે? હજ સુધી તેની કોઈ જ ખબર નથી પડી. સુરત કોર્પોરેશન તંત્ર ઊંઘતું ઝડપાયું અને પોલીસની ટીમ ડિમોલિશન જોતી રહી ગઈ. તંત્ર કેટલી હદે બેદરકારી દાખવી શકે તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે. સુરતના ઇતિહાસમાં આ લાંછણ લગાડનારો કિસ્સો છે, કારણ કે 100 જેટલા મકાનો એક ઝાટકે જમીનદોસ્ત થઈ જાય અને તે પણ લોકો તેમજ તંત્રને અંધારામાં રાખીને આ કેવી રીતે શક્ય બની શકે? જો તમે નાસિરનગર વિસ્તારની સેટેલાઇટ ઇમેજ જોશો તો આ વિસ્તાર પહેલાં કંઈક આવો હતો. આખો વિસ્તારમાં મકાનો હતા, અહીં લોકો વસવાટ કરતા હતા, પરંતુ અચાનક જ લોકોના મકાનો જમીનદોસ્ત કરી દેવાયા. કોર્પોરેશનનું કહેવું છે કે તેમની ટીમ ફક્ત ડિમાર્કિંગ કરવા માટે જ પહોંચી હતી, પરંતુ ડિમોલિશન કોણે કર્યું તેની તેમને કોઈ જ જાણ નથી. તેવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે જો કોર્પોરેશનને ડિમોલિશન નથી કર્યું તો કોણે કર્યું? 100થી વધુ પરિવારને નિરાધાર કરનાર કોણ છે? પાલિકાએ ડિમોલિશન નથી કર્યું તો પોલીસ બંદોબસ્ત કેમ હતો? શું નકલી અધિકારીઓને પોલીસ બંદોબસ્ત આપ્યો હતો? ઘર વિહોણા થયેલા લોકોને અરજી આપી તો પોલીસ કેમ ફરિયાદ નથી નોંધતી? 100થી વધુ ઘરનું ડિમોલિશન થઈ જાય ત્યાં સુધી પાલિકા શું કરતી હતી? સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે લોકો પાસે રહેઠાણના તમામ પુરાવા છે, તેમ છતાં તેઓ આજે ઘર વિહોણા થઈ ગયા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસે પણ આ મામલે વિરોધ વ્યક્ત કર્યો. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને સંબોધીને લેટર લખ્યો છે, જેમાં ઉલ્લેખ છે કે 100થી 150 જેટલા મકાનો ગેરકાયદે રીતે તોડી પડ્યા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ડિમોલિશન પહેલાં 15 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે, જેનું અહીં સરેઆમ ઉલ્લંઘન થયું. અમે અધિકારી પાસે લેખિતમાં માંગવા ગયા કે આ ઓર્ડર કોનો હતો, કેવી રીતનો હતો, પોલીસ પાસે ગયા, બંદોબસ્ત કોણે માંગ્યો હતો, તમારી પાસે કઈ કચેરીથી હતા જેથી તમે સ્ટાફ પ્રોવાઈડ કર્યો, પણ તેઓએ પણ કોઈ આજ દિન સુધી અમને જવાબ આપ્યો નથી. અમે લેખિતમાં માંગણી કરી છે અને અમારા જે કોર્પોરેટર છે અસદભાઈ, એની હોદ્દાની રૂએ પણ એમને ત્યાં માંગણી કરી, તે છતાં પણ નથી આપ્યો. એટલે આખી દાળ કાળી છે અને આ કાળી દાળની અંદર આ શાસકો અને આ પોલીસ અધિકારી અને આ કોર્પોરેશનના અધિકારી ડૂબકી મારી રહ્યા છે. આખા વિવાદમાં ડિમોલિશન કરનાર કોણ છે તેનો ચોક્કસ ખ્યાલ નથી આવ્યો, પરંતુ આમાં બિલ્ડર લોબીની આર્થિક સાંઠગાંઠ હોવાની પ્રબળ શક્યતા રહેલી છે. જે જગ્યાએ આ ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યાં બાજુમાં જ એક મોટા માથા ગણાતા બિલ્ડરનો આલિશાન નિર્માણાધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બિલ્ડરના પ્રોજેક્ટને મોટો રોડ ફ્રન્ટેજ આપવા અને જમીનની કિંમત રાતોરાત વધારવા માટે આખી ગોઠવણ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેવામાં હવે આખા મુદ્દામાં સત્ય શું છે તે તો તપાસ બાદ જ ખ્યાલ આવી શકશે.